તમામ મિત્રોનું સ્વાગત છે આપણી YouTube ચેનલમાં અને મારું નામ છે રેહાન જુનેજા। મિત્રો અત્યારે સૌ ખેડૂત ભાઈઓની નજર છે એ ચાતક નજરે રાહ જોઈને બેઠા છે કે વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળશે। જો કે અત્યારે જે ઝાપટા જોવા મળી રહ્યા છે, આપણે કીધું હતું કે 15 થી 20 તારીખમાં અમુક ભાગોની અંદર વાવણી લાયક વરસાદ થશે। એમાં આપણે કીધું હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ભાગો છે તેમાં વધારે સંભાવના છે, ત્યાં વાવણી લાયક વરસાદ પણ જોવા મળી શકે છે। તો તે પ્રમાણે પહેલા જે આરોલી આસપાસના વિસ્તારો છે, મહીસાગરના જે વિસ્તારો છે ત્યાં 6 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો હતો। ત્યાં એક પ્રકારે ધારણા કરતા વધારે વરસાદ જોવા મળ્યો હતો અને ત્યાર પછી પણ વરસાદ છે ચાલુ છે। ગઈકાલે પણ ઘણા ભાગોની અંદર ભાવનગર આસપાસ પણ વાવણી થઈ હતી અને ઘણા ભાગોમાં ગઈકાલે પણ જોરદાર વરસાદ જોવા મળ્યો હતો અને એ પ્રમાણે આજે પણ ઘણી જગ્યાએ શક્યતા રહેલી છે। આજે ભાવનગર, અમરેલી આસપાસ થોડીક વધુ સંભાવના દેખાઈ રહી છે, બોટાદ આસપાસ ત્યાં થોડીક વધુ સંભાવના છે, ત્યાં આજે કદાચ વાવણી લાયક વરસાદ ફરી પાછો જોવા મળે તેવી સંભાવના લાગી રહી છે। આપણે કીધું પણ હતું કે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં વાવણી લાયક વરસાદ જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાતમાં પણ આજે થોડીક સંભાવના સારી એવી લાગી રહી છે। તો આ તો ઝાપટાથી માંડી અને હારો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે, પણ હવે મેઇન વાત છે કે સાર્વત્રિક વરસાદ એટલે કે બધા ભાગોમાં વાવણી લાયક વરસાદ, બાકી વિસ્તારો છે ત્યાં વાવણી લાયક વરસાદ ક્યારે જોવા મળી શકે છે તેની આ વિડીયોમાં અગત્યની માહિતી આપીશું। વિડીયો થોડોક લાંબો થશે પણ આપણે આ વિડીયોમાં આજે વિસ્તારથી વાત કરીશું, કારણ કે હજી પણ થોડાક ચિંતાજનક સમાચાર એ છે કે હજી પણ ગુજરાતમાં ચોમાસું બરાબર જામે તેવા કોઈ સંભાવના હજી દેખાતી નથી। પણ એક રાહતના સમાચાર એ પણ છે, જીએપીએસની અપડેટ પ્રમાણે થોડાક રાહતના સમાચાર પણ છે, તો આ વિડીયોની અંદર વાત કરીશું। તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરીએ તો ટોપ ગુજરાતને હવામાન રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરી દેજો, જેથી અન્ય મિત્રોને પણ માહિતી પહોંચી શકે છે। મિત્રો 22 થી આપણે 30 તારીખની જે આગાહી કરી હતી કે એમાં વાવણી લાયક વરસાદ થઈ જશે, તો અત્યારે એ પ્રમાણે જ સંભાવના આપણે લાગી રહી છે। મોડલ જેમ ફેર ફોદરી પડે એમ આપણે ફરવાનું નથી। મોડલ છે એમાં 2-3 કલાકમાં પણ ફેરફાર થઈ જાય, તો એ મોડલ જેમ ફેર ફોદરી પડે એમ આપણે નથી પડવાનું, મારે તો ખાસ નથી પડવાનું, કારણ કે ઘણા એવા લોકો છે મારી ઉપર નજર મારીને બેઠા છે કે જેમ મોડલ ફરે છે તેમ આ ભાઈ પણ ફેર ફોદરી ફરે છે। આપણો એ પ્રમાણે લક્ષ્ય નથી મિત્રો। જે દેખાડતું હોય માહિતી, જે મોડલમાં દેખાતું હોય એ પ્રમાણે જ માહિતી આપવાની હોય છે। જેમ મોડલ ફેરફોદરી પડે એ આપણે નથી પડતા, પણ જે મોડલ અપડેટ આપતા હોય તો આપણે આપવાની જ હોય છે। તો એવા 2-4 લોકો હોય છે જે આપણે ઉપર નજર રાખતા હોય છે, તો એને તો આપણે સાઈડ ઉપર ગોલી મારીએ છીએ, ગોલ મારી અને આપણે માહિતી આપવાની છે, એને આપણે ધ્યાન નથી આપવાનું। તો હવે મેઇન વાત ઉપર આવી જઈએ, વાવણી લાયક વરસાદ ક્યારે, બાકી વિસ્તારોમાં વાવણી ક્યારે થશે અને સાર્વત્રિક વરસાદ ક્યારે થશે। તો મિત્રો અત્યારે જે ECMWની અપડેટ છે એ પ્રમાણે થોડીક ચિંતાજનક અપડેટ છે। બંગાળની ખાડીમાં એક રાહતના સમાચાર પછી અને ચિંતાજનક અપડેટ છે। પહેલા આપણે ચિંતાજનક વાળી અપડેટ છે આપણી કે ગુજરાતની અંદર હજી પણ ECMW મોડેલ અનુસાર 3-4 જુલાઈ સુધી કોઈ વાવણી લાયક વરસાદની સંભાવના નથી દેખાતું। છૂટાછવાયા ઝાપટા, હળવો મધ્યમ વરસાદ છે ECMW મોડેલ અનુસાર જોવા મળી રહ્યો છે, જ્યારે જીએપીએસ છે એ થોડુંક એનું ઉલટું દેખાઈ રહ્યું છે। જીએપીએસ પ્રમાણે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે 23-24 તારીખ આસપાસ જે સિસ્ટમ બનવાની છે બંગાળની ખાડીમાં, એનો લાભ છે એ દક્ષિણ ગુજરાતને મળે તેવી સંભાવના હાલ જીએપીએસ મોડેલ દેખાઈ રહ્યો છે। દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રના જે ભાવનગર, અમરેલી આસપાસના વિસ્તારથી લઈ અને દક્ષિણ ગુજરાતના ભાગો છે એમાં 27-28 તારીખથી વરસાદ ચાલુ થાય તેવી સંભાવના જીએપીએસ મોડેલ દેખાઈ રહ્યો છે, જ્યારે ECMW મોડેલ એનું ઉલટું દેખાઈ રહ્યું છે। સિસ્ટમ હૈદરાબાદ આસપાસ આવી, મતલબ કે સિસ્ટમ ધાર્યા કરતાં થોડીક નીચે રહી શકે છે એનો ટ્રેક, અને હૈદરાબાદ આસપાસ આવીને ત્યાં વિખાઈ જાય અથવા થોડીક રિટર્ન મારી અને યુપીના ભાગો ઉપર જાય તેવી સંભાવના દેખાઈ રહી છે। જો કે અત્યારે આ માત્ર એક સંભાવના છે, હજી સિસ્ટમ બની નથી, બની જાય પછી આપણે સાચો ખ્યાલ આવશે, પણ સિસ્ટમ બનશે ફાઇનલ છે। પહેલી સિસ્ટમ 23-24 જૂન આસપાસ બની શકે છે, જ્યારે એની બાદ ફરી એક સિસ્ટમ બનવાની સંભાવના બંગાળની ખાડીમાં લાગી રહી છે। મતલબ કે હવે સિસ્ટમનો દોર છે ચાલુ થવાનો છે, તો એક ખૂબ રાહતના અને ખૂબ સારા સમાચાર છે કે એની બાદ એક ફરી સિસ્ટમ બનવાની છે જે 30 જૂન અથવા 1 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં બની શકે છે, અને એ સિસ્ટમનો ટ્રેક શું રહેશે તેની આપણે આગળ માહિતી આપીશું। પડે એની બાદ પણ એક સિસ્ટમ બની શકે છે તેની માહિતી આપણે આજે આપી રહ્યા છે। 19 જૂન 2026ના રોજ માહિતી આપી રહ્યા છે કે એની બાદ એક ફરી સિસ્ટમ બનવાની સંભાવના લાગી રહી છે। પહેલા તો આ સિસ્ટમ ઉપર આપણે આવી જઈએ તો મિત્રો આ સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બનવાની સંભાવના હવે વધુ લાગી રહી છે। 23-24 તારીખ આસપાસ એ બંગાળની ખાડીમાં બની શકે છે, અને ત્યાર પછી એનો રૂટ છે એ બંને મોડલમાં અત્યારે થોડોક મતમતાતા ચાલી રહી છે। બંને મોડલ
જે મોડલની વાત કરીએ તો જીએફએસ છે એ સિસ્ટમ વધુ આગળ ચાલી અને ગુજરાત નજીક લાવી રહ્યો છે, જ્યારે ECMWF જે મોડેલ છે એ સિસ્ટમ થોડીક અંદર આવી અને ત્યાર પછી ત્યાં વિખાઈ જાય, અથવા આપણે એવું કહી શકીએ કે આ સિસ્ટમ રિટર્ન મારી અને યુપીના ભાગો ઉપર જાય તેવી સંભાવના ECMWF મોડેલ દેખાઈ રહ્યો છે. જો કે હવે વાત જોવાની છે કે શું થાય છે, પણ ECMWF મોડેલ અનુસાર આપણે એવું કહી શકીએ કે આ સિસ્ટમ બની 30-40 તારીખ આસપાસ આ સિસ્ટમ બને છે અને 27-28 તારીખ આસપાસ આ સિસ્ટમ લગભગ હૈદરાબાદ આસપાસ આવી શકે છે. મતલબ કે આપણે એવું કહી શકીએ કે તેલંગાણા આસપાસ આ સિસ્ટમ આવી શકે છે. ત્યાર પછી શું થશે તેની અપડેટ છે આપણે આગળ આપીશું. ECMWF મોડેલ અનુસાર સિસ્ટમ ઉપર અંદર આવી થોડીક અને હૈદરાબાદ સુધી આવે તેવી સંભાવના લાગે છે અને ધારે કરતા એનો રૂટ છે થોડોક નીચો રહી શકે છે સિસ્ટમનો, દક્ષિણ બાજુ થોડોક વધારેનો ઝુકાવ રહી શકે છે સિસ્ટમનો, એવી સંભાવના હાલ લાગી રહી છે. જ્યારે બીજી સિસ્ટમ છે થોડીક વધુ ઉપર બની શકે છે, મતલબ કે નોર્થમાં થોડીક વધુ બની શકે છે ઓડિશા આસપાસ. આ સિસ્ટમ આંધ્રપ્રદેશ આસપાસ બનવાની સંભાવના વધુ લાગી રહી છે. તો બંને સિસ્ટમની પહેલા વાત કરીએ આપણે, પહેલી સિસ્ટમની વાત કરીએ તો જો જીએફએસ મોડેલ અનુસાર થાય તો ગુજરાત માટે સારા સમાચાર છે, કારણ કે 27-28 તારીખથી વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ શકે છે સૌ પ્રથમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં. એની પછી શું થશે તેની અપડેટ છે આપણે આગળ આપીશું. પણ જીએફએસ મોડેલ અનુસાર જો એવું થઈ શકે, જીએફએસ મોડેલ અનુસાર જો સાચું પડે તો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રને સારામાં સારો સાર્વત્રિક ભારે વરસાદનો રાઉન્ડ મળી શકે છે, જ્યારે બાકી સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને પણ સારો લાભ આપી શકે છે એ જીએફએસ મોડેલ અનુસાર થાય તો. પણ ECMWF તો એની અલગ જ એક ધૂંધમાં હાલી રહ્યો છે. ECMWF આ વર્ષે થોડું અલગ ચાલી રહ્યું છે. ECMWF મોડેલ અનુસાર આ સિસ્ટમનો ગુજરાતને કોઈ ખાસ લાભ મળે તેવી સંભાવના હાલ નથી લાગતી. તો એનો મતલબ છે કે હજી બંને મોડેલમાં મતમતાંતર ચાલી રહ્યા છે કે સિસ્ટમનો ટ્રેક કઈ બાજુ જઈ શકે છે. એ વાત ફાઇનલ છે કે સિસ્ટમ બંગાળની ખાડીમાં બનવાની છે 23 તારીખ આસપાસ, એ ફાઇનલ છે. એ તાબા કોળા કાગળ ઉપર લખી લેજો કે સિસ્ટમ આ બંગાળની ખાડીમાં બનવાની છે. પણ એ સિસ્ટમનો ટ્રેક શું રહે છે એમાં હજી બંને મોડલોમાં મતમતાંતર ચાલી રહ્યા છે. જીએફએસ છે આપણા માટે થોડું પોઝિટિવ છે, ગુજરાત નજીક સિસ્ટમ લાવી રહી છે, જ્યારે ECMWF મોડલ છે એ હૈદરાબાદ આસપાસ સિસ્ટમ લાવી રહી છે, મતલબ કે થોડીક દક્ષિણમાં રહી શકે છે તેલંગાણા આસપાસ અને હૈદરાબાદ સુધી સિસ્ટમ લાવી રહી છે. પછી શું થાય છે ECMWFમાં એ થોડોક અત્યારે કન્ફ્યુઝન, વેરિએશન જોવા મળી છે. મતલબ કે આ વર્ષે મોડલમાં થોડાક એરર થોડાક વધારે જોવા મળી રહ્યા છે. પણ એક સારા સમાચાર એ છે કે જીએફએસ મોડલ આપણા માટે હજી થોડોક પોઝિટિવ જોવા મળી રહ્યો છે, જ્યારે ECMWF થોડોક લાઈન ઉપર આવી જાય તો આપણા માટે બધું પરફેક્ટ છે. અને ચોમાસાની ગતિવિધિ ઉપર આપણે વાત કરીએ તો ચોમાસું હવે ક્યારે આગળ વધશે એ ખૂબ મોટો પ્રશ્ન છે, કારણ કે છેલ્લા 9-10 દિવસથી જે અરબ સાગરની લાઈન છે ત્યાં મુંબઈના દક્ષિણ ભાગો ઉપર જ છે, લગભગ મુંબઈથી થોડાક કિલોમીટર જ દૂર રહ્યું છે ચોમાસું. અને હવે ચોમાસું મુંબઈમાં ક્યારે પહોંચી શકે છે, મુંબઈથી આગળ ચોમાસું ક્યારે વધશે તેની વાત કરીએ, ફટાફટ વાત કરી લઈએ. તો મિત્રો એવો લાગી રહ્યો છે કે ચોમાસું છે એ 22-23 તારીખ આસપાસથી થોડી ગતિ જલી અને મુંબઈમાં 22 થી લઈ અને 24 તારીખ વચ્ચે ચોમાસાનું આગમન થાય તેવી પૂરી શક્યતા છે. 22 થી લઈને 24 તારીખ વચ્ચે મુંબઈમાં ચોમાસાનો ધમાકેદાર આગમન થવી લાગી રહી છે. એ પણ ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થાય તેવી સંભાવના લાગી રહી છે. એક યુએસી પણ બની શકે છે 22-23 તારીખ આસપાસ અરબ સાગરમાં મુંબઈ આસપાસ, જે મુંબઈને સારો લાભ આપે તેવા હાલ વેધર ચાર્ટ બતાવી રહ્યા છે. તેનો લાભ છે મહારાષ્ટ્ર, મુંબઈને થોડોક વધુ જોવા મળી શકે છે, મુંબઈમાં થોડોક વધારે લાભ આપશે અને ભારે વરસાદ સાથે ચોમાસાની એન્ટ્રી થાય તેવી સંભાવના લાગી રહી છે. તો ખૂબ સારા સમાચાર છે કે 22 થી લઈને 24 તારીખ વચ્ચે મુંબઈમાં ચોમાસાનો ક્યારે પણ આગમન જોવા મળી શકે છે. અને એનો મતલબ મિત્રો એવો નથી કે મુંબઈમાં ચોમાસું આવી ગયું વળી પાછો થોડોક સમય લાગશે, એવું નથી. હવે ચોમાસું ખૂબ ઝડપથી આગળ વધી શકે છે, ચોમાસાને વેગ મળી શકે છે. ભલે કોઈ સિસ્ટમ નથી પણ તો પણ દક્ષિણ ગુજરાતને ચોમાસું ઝડપથી આગળ વધી શકે છે. અત્યારે તો અંદાજ એવો લાગી રહ્યો છે કે 48 મુંબઈમાં ચોમાસું જ્યારે પણ આગમન થશે ત્યાર પછી 48 કલાકથી લઈ અને 72 કલાક વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ જશે એવી સંભાવના લાગી રહી છે હાલ. તો ખૂબ ઝડપથી પછી ચોમાસું આગળ વધશે. એનો મતલબ એવો નથી મિત્રો કે પછી દક્ષિણ ગુજરાતમાં લેટ થશે, પછી દક્ષિણ ગુજરાતમાં ઝડપથી ચોમાસું આગળ વધશે, કારણ કે દિવસ પણ પછી ઓછા બચે છે, પછી દિવસ પણ આટલા નથી બચતા. પછી IMD છે હવામાન વિભાગ ખૂબ ઝડપથી ચોમાસાને આગળ વધારશે. વરસાદ પડે કે ના પડે, વાદળછાયા વાતાવરણ હશે તો પણ લીટીને આગળ વધારતું જ રહેશે હવામાન વિભાગ, તેવી સંભાવના લાગી રહી છે. તો 22 થી લઈને 24 જૂન વચ્ચે મુંબઈમાં ચોમાસાનો ક્યારેક પણ ધમાકેદાર આગમન થશે અને ત્યાર પછી 24 થી 48 કલાકથી લઈને 72 કલાક વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં ચોમાસાનો ક્યારેક પણ આગમન થઈ જશે એવી સંભાવના લાગી રહી છે. પછી ચોમાસું બહુ ઝડપથી આગળ વધશે અને વાવણી લાયક વરસાદની માહિતી આપણે આપીએ તો 25 તારીખ બાદ
જે બાકી સૌરાષ્ટ્રના ભાગો છે, કચ્છના ભાગો છે, ઉત્તર ગુજરાતના ભાગો છે અને મધ્ય ગુજરાતના ભાગો છે એમાં 25 તારીખ બાદ વાવણી લાયક વરસાદ જોવા મળે એવી સંભાવના હાલ લાગે છે. 25 તારીખ પહેલા હાલ વાવણી લાયક વરસાદ જોવા મળે તેવી કોઈ સંભાવના હાલ નથી લાગતી. 25 તારીખ બાદ જ વાવણી લાયક વરસાદ ત્યારે પણ જોવા મળી શકે છે. મતલબ કે 30 તારીખ સુધી, 30 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ જોવા મળી જશે તેવી સંભાવના હાલ લાગી રહી છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત કે પછી બાકી વિસ્તારો બાકી હોય તેમાં બધા વિસ્તારોમાં 30 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થઈ જાય તેવી આપણે આશા રાખી રહ્યા છે. તો આ હતી ખૂબ અગત્યની અપડેટ. વિડીયો થોડોક લાંબો થયો છે, આપણે વિસ્તારથી સમજાવવાનો પ્રયાસ કરે છે કે બંગાળની ખાડીમાં બે સિસ્ટમ બનવાની છે, બેક ટુ બેક એક પછી એક સિસ્ટમ બનશે. એક 23 તારીખ આસપાસ બનશે અને બીજી સિસ્ટમ 30 જૂન અથવા 1 જુલાઈ આસપાસ બંગાળની ખાડીમાં બની શકે છે. પહેલી સિસ્ટમની આપણે આશા રાખીએ ગુજરાત તરફ આવે અને ગુજરાતને સારો લાભ આપે, જેથી કોઈ ખેડૂત ભાઈને મનમાં એમ ન થાય કે અમારે ત્યાં વાવણી હજી બાકી છે. 30 તારીખ સુધી બધા ભાગોની અંદર વાવણી લાયક વરસાદ જોવા મળે તેવી સંભાવના હાલ લાગી રહી છે. જો કોઈ અપડેટમાં ફેરફાર થશે તો માહિતી આપવામાં આવશે. આભાર.